4 દિવસ બાદ મહાવીરસિંહ સિંધવને કેસને લઈને મિત્રો વાત કરીએ તો તેમની ગર્લફ્રેન્ડને લઈને શું મામલો આવ્યો છે સામે? જ્યાં મિત્રો વાત કીધો છે તેમના ગર્લફ્રેન્ડના કારણે આખી બબાલ થઈ હતી. આ બબાલને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક શું મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું છે તો તેનું પાછળનું કારણ એટલે કે મિત્રો જે વાત હતી કે ભાઈ તેમની ગર્લફ્રેન્ડનો નંબર કોણ માંગે છે, આ બાબતને લઈને જ્યાં મિત્રો વાત કીધો મહાવીર સિંધનું મૃત્યુ થયું છે. સૌથી મોટા સમાચાર મળી રહેશે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે તારીખ 9 ના રોજ જ્યાં મિત્રો વાત કીધો મહાવીરસિંહ સિંધુનું મૃત્યુ થાય છે ચોથા માળાથી પડવાના કારણે. હવે આમની અંદર થાય છે એવું ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું મહાવીરસિંહ સિંધવ છે એ ભાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક કહે છે કે ભાઈ મારી ગર્લફ્રેન્ડનો નંબર કોણ માંગે છે. આ બધી મિત્રો વાત કીધું ગર્લફ્રેન્ડને લઈને ચર્ચા હતી ભાઈ. હવે આમની અંદર કેટલી હસાઈ કેટલું ખોટું આ તો ખબર નથી, પરંતુ ઇન્ટરવ્યુ ત્યાં જે માલિક છે ફ્લેટના તે કહી રહ્યા હતા કે ભાઈ આના કારણે બબાલ થઈ હતી. હવે આમની અંદર કેટલું હસું કેટલું ખોટું એ તો ખબર નથી, પરંતુ જે રીતે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે ખુલ્લેઆમ મીડિયા વાળાઓ ખુલ્લેઆમ મહાવીરસિંહ સિંધવને જે કહી રહ્યા છે કે ભાઈ કુખ્યાત ગેંગસ્ટર આવા શબ્દ ન કાઢવો જોઈએ, કારણ કે મિત્રો એક સારા વ્યક્તિને આપણે ખોઈ દીધા છે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું મહાવીરસિંહ સિંધવ એક મર્દના દીકરા હતા અને ભાઈ તેમનું મૃત્યુ થયું છે એટલે કે ગુજરાતની અંદર શોકનો માહોલ હતો. અને ભાઈ તેમનું ગામ એટલે કે મૂળ તમે બધા લોકો જાણતા છો કે સુરેન્દ્રનગરની અંદર તેમનું ગામ આવેલું છે ચોકડી ખાતે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ગઈકાલે તેમનું બેસણું પણ છે. આ બેસણાની અંદર શું મોટા મોટા કલાકારો પણ આવી શકે છે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે 2020ની અંદર જે મિત્રો વાત કીધું ડાયરાઓની અંદરથી પ્રચલિત રાજબા ગઢવીના ડાયરા હોય કે પછી દેવત ખવડના ડાયરા હોય, આ ડાયરાઓના કારણે જ તેમનું નામ બન્યું હતું. એટલે કે મિત્રો વાત કીધું તે પૈસા ઉડાડી રહ્યા હતા અને લોકોને ખૂબ જ તે વિડીયો ગમ્યા હતા અને વિડીયો મિલિયન્સની અંદર ગયા હતા. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તે આર્મીની નોકરી પણ કરી શક્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમનું ભાઈ જે કદમ રાખ્યો હતો, જેને જે પગલું રાખ્યું હતું ખોટું કર્યું હતું, કારણ કે તમે બધા લોકો જાણતા છે કે ભાઈ જે આપણે તેમના મિત્રો વાત કીધો ગેંગસ્ટર એવી રીતે મિત્રો વાત કીધો તેમને લોકો કહી રહ્યા છે કે ભાઈ આમ હતું તેમ હતું. ભાઈ આપણને તો ખબર નથી ભાઈ કે આ વ્યક્તિ શું આમની અંદર સંકળાયેલા હતા, કોઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગની પણ એવું બધું કહી રહ્યા છે ભાઈ. સાથે મિત્રો આવી કીધો તેમની ભાઈ વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, પોલીસે પકડ્યા પણ હતા, કોશીટકના ગુનાઓ પણ તેમના દાખલ હતા તેના પર. હવે જે ભાઈઓ પર્સનલ ભાઈ હાલ તો મિત્રો વાત કીધું નતું, આ બધું જૂનું થઈ ગયું, પરંતુ તેમનું મૃત્યુ થયું છે. હવે વાત મૂળ એ અટકી છે કે ગર્લફ્રેન્ડના કારણે ક્યાંક ને ક્યાંક બબાલ થાય છે. ને ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે ભાઈ તેમની ગર્લફ્રેન્ડના બાબતથી જ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તે ઘટના ઘટી હોત તો ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહ સિંધુ લડત નહીં, પોલીસને ફોન નો પોલીસ પાછળ ન આવત, ભાગે જ નહીં, આ બધું કંઈ થાત નહીં. પરંતુ જે પણ થયું છે પોલીસ સારો એવો ખુલાસો કરી નાખી છે, પોલીસ ન્યાય પણ આવશે. તમારું શું કેવું છે? શેર કરી ફોલો કરી આપણે એક નવો વિડીયો મળી.